ભરૂચ શહેરમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાએ મંડાણ કર્યું છે અને સવારથી પડેલા એ ધોધમાર વરસાદને કારણે ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અવિરત વરસાદને પગલે શહેરના અનેક એવા વિસ્તારો જે મુખ્ય સેવાશ્રમ માર્ગ સહિતના વિસ્તારો ઘૂંટણસમા પાણીમાં ગરકાવ છે। રસ્તાઓ જળમગ્ન થયા છે। વાહન ચાલકો અને વેપારીઓ એ ભારે હાલાકીમાં છે અને જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। પ્રી મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખોલતા આખરે તંત્ર દ્વારા ચાલુ વરસાદે કાંસની સફાઈ કામગીરી હાથ ધરી દેવાઈ। શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતાની સાથે જ પાલિકા તંત્રની નબળી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે। ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને કારણે વહેલી સવારથી જ ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો કે ભરૂચનો આ સેવાશ્રમ માર્ગ છે, જે હાલ વરસાદના કારણે પાણીમાં જળબંબોળ થયો છે, જેને કારણે અહીંથી જે વાહન ચાલકો છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ભરૂચની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી 10 વાગ્યામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેને કારણે જે માર્ગો છે તે પાણીમાં જળબંબોળ થયા છે। પાલિકા દ્વારા વરસાદ ચાલુ વરસાદે પણ કામગીરી કરવામાં આવે છે। પાણીનો જે નિકાલ છે તેની કામગીરી હાથ ધરવામાં છે। આપ જોઈ શકો છો કે આજે પાલિકાના જે કર્મચારીઓ છે તેઓ ચાલુ વરસાદમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને હજી પાણીની જે નિકાલની જે ગટર હોય તેને બી સાફ કરી રહ્યા છે, જેને કારણે અહીંથી પાણીનો નિકાલ વહેલી તકે નીકળી જાય અને જે વાહન ચાલકો છે તેઓને સમસ્યાનો સામનો કરવો ના પડે। હાલ જે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને વિવિધ તાલુકાઓમાં ટીમો પણ તૈનાત કરી દેવામાં છે। વરસાદની આગાહીના પગલે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને પણ કાર્યરત કરી દેવામાં છે। નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં પણ પાણી ભરવાના સમસ્યાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે તંત્ર તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે। વિરલ રાણા, સંદેશ ન્યૂઝ।